નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો અત્યારે જે બેડા હોજા કરવાના હતા એ થોડા થોડા હોજા છે, અડધું બાકી है और बाजू मकाई है। तो मकाई पर कम्प्लीट छे तो હું લેવા જઉં હું, ચમકે જે આપણે મકાઈમાં થોડું ઘણું તો ખાતર આલવું જ પડે, ચમકે ખાતરવાળી જગા એટલા બદલે તો એટલું બધું એ નહીં કે થોડું નુકસાન થાય એટલું, પર નોર્મલી એટલા બદલે તો મોજું હું ઓયણી ને ડબ્બુ લેવા। તો ઓયણી ડબ્બુ હોય પલટમાં હે તો અહીં હું લાવું, પછી આલુ ખાતર। તો 2-3 દિનથી વ્લોગ પર નહોતો બનાવતો, ચમકે વરસાદ ચાલુ હતો તો નેદવાનું આવું બધું કોમ નહોતું થતું એટલા બધા। જો બધા ખેતરોમાં સાર દેખાય છે, ચમકે વરસાદની આવેલી હતી એટલી। તો જો હમણાં તો શું આવ્યું હોય એ પરથી દેખાતું, સોયાબીન નથી દેખાતું હે। મને શું ખબર, તમને નથી ખબર તો મને કઈ ખબર। આ બધામાં ખાધું હે, આ બધામાં ખાધું હે, હા મોએ બધા ફેરીને ખાધું। હું ડોર હતું તો અમે જોવાયો અહીં હાળ હે હોય તો હોમો જ દેખાય હમો તો જોવામાં હાળ નથી પર નેકરી જઈએ કમ્પ્લીટ। તો હવે દવા છોટવાની કેમેરામેન થી ભણવાનું હોય વાડામાં મારું કોમ જ આવી ગયું। મને ઓયણી હવાડી દીધી ને એને મોબાઈલ લઈ પાડી ઘર જો પાછી કોમેન્ટ આવી તો ખાતર ને આલવાનું ને એમ ચમ તાણે ખાતર તો આલુ પડે, ખાતર થોડું આલુ પડે ને મોબાઈલ આવી રહેવાનું હું જો તો જો દવાઈ લઈ આવું, દવાથી લાવવાની કોમ બતાય તમે ઘેર જો તે પેલું ગોળિયું હાસવજો ને બેડમ થોડું ખેલું હતું એટલું ઉપાડી પેલો ઘેર સારું હેડો પછી દવા લાવજો। હમણાં ફેર આવે તો ફેરવી જાય, આજે તો અમે એક પાન થા પર જોઈ પાછું ફેર એક પાન આપણે ભેડોમાં ખા। મિત્રો અમે જઈએ અહીં અમે જે અમારા ને સુગોર હે તો ઇઝીને હું કોમ કરવાનું હે એ પર અમે જઈએ તાણી ખબર પડે છે, કે જયપાલના પપ્પાએ તો કવાડી લીધી હે, એક દાંતડું લીધું હે, એવું બધું લીધું હે। કોઈ જે જગા હતી એ બધે ખાતર આવવાનું હતું, એ ખાતરને એવું લઈ ગયું। એના બાદ અત્યારનું કોમ હે જે થોડી સફાઈ કરવાની એવી, તો અહીં જઈએ એટલે હોની સફાઈ કરવાની એ પર અમે તો જઈએ એટલે બતાવી ઉતાવળ હે કે રૂમાલ હાથમાં હાઈ પાડ્યું હે ને જરસું ખંભે નાખ્યું આમ પહેરું થોડીક વાર હેડતા એટલી ઉતાવળ મળીને આવી જાય ઘેર તો કેવું બુદ્ધિ રહેવા દેતા હે ના હું એકલી પસંદ। તો જો મિત્રો આ વાડા મકાઈ જેવી છે, જેમ કે મક્કો હે નહીં આપણે પહેલી નિવરેલી છે ને એટલી થોડીક મોટી। તો આ નેસે ઘેર જવાનો રસ્તો તો એટલો ભયંકર હે કે જયપાલભાઈ ને મયપાલભાઈ કાઢતા નહીં હોય એકલા આ જો જ બેટા નહીં આ હે જો મિત્રો આ હે રતવાની દવા। જો જેના ગોમમાં હોય ને એના ગોમમાં આ જોજો આ ઝાડ આવું આવે તો હું બતાવું તમને રતવાની દવા। તો આ જો આવું ઝાડ આવે આવું તો એની ખૂટી ને જે આપણે નોનું સોરું જલમે તો 6ઠ્ઠી હોય તો આપણે 6ઠ્ઠી હવા મહિના લગન રતવા નહેરે એમ કરીને આપણે શિયાની હાસવીએ। તો જો જે દવાખાનામાં અહીં દવા આવે એ બી મળે, પર ફેર આપણે જંગલી દવા જે આપણે ગોમનો બૈરો થી કહેતા રતવા નહીં જશે એમ કરીને તો આજે પહેલી વાર બતાવું હું, ચમકે અમારા ઘરના અંદર જે અમારા પરિવારના અંદર અમારા ગોમમાં આ બધા ઉપયોગ કરી જે નજારો અમે જે અમારે સફાઈ કરવાની હતી એ જગ્યા પર આવી જતો કોઈથી કેટલી સફાઈ કરવાની જોવા મોડીના તો હે બરખડી તો બરખડી કાપવીને તો ઘણું કાઠું કોમે, જેમ કે આપણે લેડીસ અતિસર બરખડીનું સફાઈનું કામ કરો ને તો આપણને જેથી બીમારી પેદા થાય એટલા બદલે તો બી પર આપણા ગોમડો અત્યારે તો એની સિઝન છે, જેમ કે બધી બરખડી જ થઈ એટલા બદલે તો અમે આ બધું સફાઈ કરવા આવ્યા તો ખાડામાં જેટલું બધું પાણી ભરાઈ રહ્યું છે। તો જો હેલું તલાવ દેખાય જે પોર રીલ બનાવી હતી મેં એ જગ્યા। તો જયપાલના પપ્પા શરૂઆત કરી દીધી
આ તો ગંધાય પાછું ઘણું. ના બેટા ઈ ના નો તો જો જે અમે સોયાબીન કર્યું હતું ને આ ખેતર અમારું છે પણ જે સોયાબીન કર્યું હતું ને એ સોયાબીન ચર્યું થી જો પૂરી સાર જ દેખાય જે સોયાબીન દેખાતું થી જેમ કે જે નીલ ગાયો હોય ને હોય થોડું વઠું પડે એને લીધે બધી ખાવા ઉતરી જાય તો ખાઈ ગઈ ભગવાનની ગમ પડ્યું ખરું જેમ કે આગળ તો પહેરી નહીં જવાય એટલા બદલે જે આપણા નસીબનું એ આપણને મળે ને જે આપણા નસીબમાં નહીં હોય એ આપણને થી મળતું એટલા બદલે તો પોર જે અમે આપણે પોર શું કર્યું હતું સોયાબીન જ હતું તો પોર કશું નહોતું ખાધું નહીં હા છે તો હું તો શરૂઆત કરી દીધી છે જેમ કે મકાઈમાં તો આટલા ગરીબ ભગવાનને પ્રતાપી સારું હોય પર આટલે બગાડ્યું એટલે હડો અમે હું ઉપર કોમી લાજી છું જેમ કે ફેર જયપાલના પપ્પા કે તમારે તો ફોનમાં વિડીયો બનાવ્યો ને એમ કરીને કોમ થોડું ઓછું કર્યું એમ જેમ કે મારે પાસે બધે પાસે હોબળવું પડે મિત્રો મેં આ જગ્યાએ આવ્યો તો રીલ બનાવવા તો રીલ આ વખતે પર ફેર સુમાહામાં રીલ બનાવી બરાબર તો રીલ બનાવીને આવતે આવતે ફેર અહીં રસ્તામાં ફેર હું ઝાડ જોવા મળી એ બી આપણા કોમનું હે જુઓ તો આપણે જે કોમની ચીજ બતાવો ને તો સારું લાગે જેમ કે આ અધિકતર આપણને મળતું થી પર આપણને આ ચોક ગરમી થાય ગમે તે હોય તો આ વાયસરનું કોમ લી તો આ હોય એક વાયસરનું ઝાડ જુઓ આવેલું તો ઘરનો અમને કોમી કાઢ્યા તો જેમ કે જે આ બધું હતું ને એ બધું કાપવાનો બોટવો કરવા તો બોટવો બી કર્યો બધું કોમ કરવું પડે સ્પેશિયલી ટાઈમથી મળતો વિડીયો બનાવવાનો બદલે તો થોડું થોડું જે કોમ કરતો જઈએ એ જ વિડીયો બનાવીએ અહીં તો હવે કરીએ પાછો લાકડો ભેગું કરવાનું કોમ જેમ કે જયપાલના પપ્પા કાપી આટલો લાકડો ભેગો કરી દીધો હોય પૂરો એક ઠેકડે ઢગલો કરી દીધો તો જાણી આપણે સુમાહીને ડૂડિયું થઈ તાણી લઈ જવાનો તાણી આપણે ડૂડિયું હેકીને ખાવાની એટલા બદલે તો આ ડૂડિયોના ભાગનો એક્સ્ટ્રા ને જે ગોર પોહણી એ આપણે હમણાં પોણી મેળવાનું રોટલા કરવાના એવું બધું કામ કરવા બદલે તો આજે અમે લાકડો ભેગો કરાવીને એ હું હે ફેરી કે બતાવું તો આજે જો બધી ચીજો જોવા મળી પર ઘરથી દૂર નહીં હવી પડે હે મનથી ખબર આ જો હાલા સાર એમ કી તો અમુક ગામોમાં અલગ અલગ કી હર કોઈને તો મને તો હાલા સાર એમ ખબર હે જેમ કે આ અમે બોકડો સારતો ને તાણી ખબર પડતી તો હમણાં હું અહીં બી હે તો એ ઘણી બધી બધું આપું એ હેડા થાકી જવાય હાથ હમણાં ગમ પડ્યો થાકી જવાયું હે આ બધું કાટ્યું હે આ બધું સફાઈ કરી જો મિત્રો આટલે હોય છે કે સાફ કરતો હોય છે આટલા અહીંયા આટલા બધા આવીને કી કે થાકી જવાયું એમ તો જો મિત્રો જે આપણા ઘરવાળાનું એક ફરજ પર એટલો બને કે લેડા કોમી જઈએ આખો દિન બેસી રહો ને આજુ કામ કરવું ને પેલું કામ કરવું ને કંઈ તો જો જે આપણા ઘરના અંદર મોટ મન ખાવાય ને એની મોર થાય આપણા થકી તો અમારા ઘરના અંદર તો અમારે તો હારો તો હીથી એટલે મોર તો કોઈ નહીં થાય પર આ તો એ તો એ તો એમ જ થાય એમાં ઉતાવળમાં કોમી નહીં ને સામે તો તો આ બટાણા વળાવળા સડાઈ આવી દે ને આ જે કશું વાત હતી આવડેથી મેણી આવી જતી ફાટેલા લુગડે ગેડે મો બાપી કોઈ મેણીથી આવતી એટલા બદલે મને પર એમ હે તો ઘેર જવાની વાત હાસી પર આ થોડુંક જ હે આટલું તેટલું પૂરું કરીને જઈએ કેમ કે અમારા ઘરના અંદર જયપાલના પપ્પા મોર થાય ને તાણી અમે એણોને પસવાડે તો આ ખેતીનું કામ જેટલું નેનું મોટું હતું એ બધું કીધું જે નેડવાનું હતું એ પર પૂરું થઈ ગયું હવે તમે જઈએ નહીં ઘેર પર થોડુંક એટલું કરીને જઈએ તો કાલે આવીને આપણને સ્કેન કરી એટલા બધી તો જો મિત્રો વિડીયા બનાવીએ ને અમે કહીએ એટલી તમે કોઈ બી વિડીયા બનાવો તો મેં બની કરી ઇન્સ્ટાગ્રામમાં એટલું બધું ધ્યાન આલોથી એ પર હું કહું ચમ કે હું ઇન્સ્ટાગ્રામમાં પર વિડીયા વધારેથી અપલોડ કરતી જેમ કે બધું એમ કે હમણાં તમે ઇન્સ્ટાગ્રામમાં વધારેથી આવતા એમ પણ ઇન્સ્ટાગ્રામમાં નહીં આવવાનું કારણ કે ઇન્સ્ટાગ્રામમાં આપણે કશું નહીં મળે કોકનું પ્રમોશન કર્યો એવું બધું હેઠ છે બરાબર તો આપણે મહેનત કરવી છે યુટ્યુબમાં જેમ કે યુટ્યુબમાં તમારે જે તમારું ખુદની મહેનત ખુદની મરજીની મજૂરી જેમ કે આજે વિડીયોથી બનાવો તો કોઈ ફાટી નહીં જાય ને આજે આપણે આજુ કામ કરી લેવું છે ત્રીજું કામ કરી લેવાનું વિડીયો રવા દેવાનું કાલે બનાવો એવી રીતે તો આપણે એકદમ આપણે ઘરનું કામ કરીને પરિવાર હાથી ને પછી આપણે વ્લોગ બનાવીએ ને તો બી હેઠ એટલે આપણે જાતની મરજી જાતની ઈચ્છા બરાબર એટલા બદલે મહેરબાની કરીને તમે યુટ્યુબ આઈડી બનાવજો ને યુટ્યુબ આઈડી બનાવી ને એનું મોટું કામ કરો એ બતાવજો જેમ કે આપણા ગામડા અમે તો ગામડામાં રહીએ એટલે ગામડાનું જ બતાવીએ અહીં
તો આપણે જેવી રીતે આ ગામડામાં આપણે પરદેશી ગોમાંની ખેતી આપણને પર્સન આવે ને આપણી બોલી પેલા લોકોને પર્સન આવે એમ બધું અલગ અલગ છે. કોઈકની અંગ્રેજી પર્સન આવે, કોઈકની હિન્દી પર્સન આવે, કોઈક વાગડી. આપણે તો એ ચોજા ઘેર આવજો એવી ભાષા છે. એટલા બદલે તો મિત્રો અમારા કેમેરામેન થાકી જતા હવે જોજો એટલા બદલે મને ફોન આવતી તો કહ્યું તમે જાતી હોય પડો થોડી વાર એમ કરી. તો અમે તો હોય તો કવાડી ને દારીઓ ને દાંતેડો ને બધું લઈને આવ્યા તો જે ઘરમાં વસ્તુ કોમ આવે એ બધી. તો અમે ગરમીએલા જઈએ, ભૂખેલા જઈએ ને ઘર જવાનું ટાઈમ બી શું હોય એટલે અમે જઈએ અહીંયા અમે ઘેર લેડો. અમે મારી વારી આવીને બાદ તમને કહેવાય નહીં ઘેર હેડો લેડો મની ઘેર હેડો એમ કહીને તમે શું કાંઈ કાપો હતા ને. આટલું કાપતો છે મતલબ એક વાતનો તો અનુભવ આવ્યો મને કે બૈરું હું કે આમ હવે હા તો ઘેર જવા રાજી હે કે કોમ કરવા રાજી હે એમ વિચાર કરી તમને એમ જ લાગે હે. તો લેડો એ બી થોડું કાપી ને અમે થોડી વાર ઘેર જતો રહેવાનું અહીંયા. પછી કાલે 2 દાડા પછી આ બધું રોકાય એટલે પછી પાછું ઉડ્યું વાવવાનું હોમ આટલા આકડા આવી આપણે ઘેર જઈને થોડું ઘણું પાણી મેળવાની એમ કોમ આવી. પણ આજે તો થયું છો કલ્યાણારી પાછું જેવું લાગે એવું લાગે તાણે ચાલ લઈ જવાનું પા કાલે લીધું. આજે તું થાકી ગયું તો થોડોક ભેગો કરે તમારું હથિયાર ને અમારું હથિયાર સંભાલ કે મેં લેકે ચલતી હું. ચલો આપ ઘરથી મિત્રો જે અમે કોમી જતો એ કોમ બધું અધૂરું મેલીને આવ્યો જેમ કે પૂરું તો થઈશું. હજી કાલે કપા થોડું અને આલીની આવી જા થોડીક રતવાની દવા ને એના નીચે અહીં ગલગોટા અહીં જેમ કે ભગવાનના કોમમાં આવી એટલા બદલે તો આપણે થોડા ઘણા રેઠું તો થોડો ઘણો ફૂલો લાજી તો ચોક ગમે તે ભગવાનના કોમમાં જાય એટલા બદલે તો વાજો આવી આવે રતવાની દવા આવી જા ઘેર. હા મારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતા.